એલન મસ્ક. આ નામ સાંભળતા જ મનમાં સીધી ભવિષ્યની તસવીર આવી જાય છે નહીં? પણ શું તેઓ ખાલી એક સફળ ઉદ્યોગપતિ છે? ના. ચાલો, આજે આપણે એમને એક સાવ અલગ જ નજરથી જોઈએ. એક એવા એન્જિનિયર તરીકે જે આવતીકાલનું નિર્માણ કરી રહ્યા છે. અને જુઓ, આ વાત એકદમ બરાબર છે. એમને વિચારોના એન્જિનિયર કહેવામાં આવે છે. કેમ? કારણ કે એમનો મુખ્ય ધ્યેય જે છે કે જે કલ્પનાઓ આજે આપણને અશક્ય લાગે છે એને કોઈ પણ રીતે હકીકતમાં ફેરવી દેવી. તો સવાલ એ થાય કે આટલા મોટા, ક્યારેક તો પાગલપન જેવા લાગતા વિચારોને એ હકીકતમાં બદલી કેવી રીતે નાખે છે? એમની આ અસાધારણ સફળતા પાછળ કઈ શક્તિ કામ કરે છે? ચાલો, આજે આ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. એમની સફળતાનો સૌથી મોટો અને પહેલો પાયો છે એમની દ્રષ્ટિ અને નવીનતા, એટલે કે મોટા સપના જોવાની ક્ષમતા. પણ જુઓ, મોટા સપના તો ઘણા લોકો જોતા હોય છે, પણ મસ્ક એ સપનાને હકીકતમાં બદલવા માટે કંઈ પણ કરી છૂટવાનો જુસ્સો રાખે છે. જરા વિચારો તો, જ્યારે આપણે બધા પૃથ્વી પરની સમસ્યાઓ ઉકેલવામાં લાગેલા છીએ, ત્યાં આ માણસ આખી માનવજાતને બીજા ગ્રહ પર, એટલે કે મંગળ પર, કેવી રીતે વસાવવી એના પ્લાન બનાવી રહ્યા છે. આ કોઈ નાની વાત નથી. આ જ વિચારસરણી છે જે એમને બાકી બધાથી એકદમ અલગ પાડે છે. પણ જુઓ, મોટા વિચારો કરવા એક વાત છે, અને એને જમીન પર ઉતારવા સાવ અલગ વાત. ફરક અહીં જ છે. એલન મસ્ક ખાલી વિચારતા નથી, એ એક નક્કર પ્લાન બનાવે છે. અને એમનો પ્લાન શું છે? દરેક મોટા આઈડિયા માટે એક આખી કંપની ઊભી કરી દેવાની. આ બધી કંપનીઓ ખાલી અલગ અલગ બિઝનેસ નથી. ના, એ તો એક મોટા પઝલના ટુકડા જેવી છે. ટેસ્લા, જે ઇલેક્ટ્રિક કારથી એનર્જીની દુનિયા બદલી રહી છે. સ્પેસએક્સ, જેણે અંતરિક્ષ યાત્રાને સસ્તી બનાવી દીધી. ન્યુરાલિંક, જે સીધા માનવ મગજને કમ્પ્યુટર સાથે જોડવા પર કામ કરી રહી છે. અને ધ બોરિંગ કંપની, જે શહેરોના ટ્રાફિકને જમીનની નીચે લઈ જઈ રહી છે. વિચાર કરો, દરેક કંપની એક મોટી સમસ્યાનો મોટો ઉકેલ છે. સારું, તો આઈડિયાઝ તો જોરદાર છે, પણ આ બધું હકીકતમાં બને છે કેવી રીતે? મતલબ આની પાછળની સિસ્ટમ શું છે? ચાલો, હવે એમની કામ કરવાની રીત અને એમની માનસિકતાને સમજીએ, જે ખરેખર તો એમની સફળતાનું અસલી એન્જિન છે. એમની કામ કરવાની રીતમાં મુખ્યત્વે 3 બાબતો જોવા મળે છે. પહેલું, જોખમ લેવાની ગજબની હિંમત. બીજું, સખત મહેનત, મતલબ એકદમ હદ વગરની મહેનત અને શિસ્ત. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એવી માનસિકતા જે અશક્ય જેવો શબ્દ સ્વીકારવા તૈયાર જ નથી. જોખમની વાત કરીએ ને, તો એક કિસ્સો છે. એક સમય હતો જ્યારે ટેસ્લા અને સ્પેસએક્સ બંને કંપનીઓ બસ બંધ થવાની જ તૈયારીમાં હતી. ત્યારે મુસ્કે શું કર્યું ખબર છે? પોતાની બધી જ પર્સનલ કમાણી છેલ્લા ડોલર સુધી આ કંપનીઓમાં લગાવી દીધી. કોણ કરે આવું? આવું સાહસ ખરેખર બહુ ઓછું જોવા મળે છે. હવે વાત કરીએ મહેનતની. અઠવાડિયામાં 80થી 100 કલાક કામ કરવું એ એમના માટે સામાન્ય વાત છે. એમનું એવું છે કે જ્યાં સુધી કોઈ પ્રોબ્લેમનું જડમૂળથી સોલ્યુશન ન મળે ને, ત્યાં સુધી એમને શાંતિ જ ન મળે. અને આ જ જુસ્સો એમની આખી ટીમને પણ દોડતી રાખે છે. અને હવે એમની અશક્યને શક્ય બનાવવાની માનસિકતા, એનું તો બેસ્ટ ઉદાહરણ છે રોકેટ લેન્ડિંગ. જરા યાદ કરો, આજથી થોડા વર્ષો પહેલાં કોઈ કહે કે આપણે રોકેટને સ્પેસમાં મોકલીને પાછું પૃથ્વી પર સહી સલામત ઉતારીશું, તો આપણને સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગતું. પણ આજે સ્પેસએક્સ માટે આ રોજનું કામ છે. આ બતાવે છે કે જો વિચાર પાક્કો હોય તો કંઈ પણ શક્ય છે. પણ આ બધું એ કરી શા માટે રહી રહ્યા છે? શું ખાલી પૈસા કમાવા માટે કે પછી ફેમસ થવા માટે? ના, જરાય નહીં. એમના દરેક પ્રોજેક્ટ પાછળ એક ખૂબ મોટો હેતુ છે, અને એ હેતુ સીધો માનવજાતના ભવિષ્ય સાથે જોડાયેલો છે. એમનો સૌથી મોટો ગોલ છે માનવજાતનું ભવિષ્ય સારું અને સુરક્ષિત બનાવવું. એટલે જ એ સ્વચ્છ ઊર્જા પર કામ કરી રહ્યા છે, જેથી આપણી પૃથ્વી બચી શકે. એટલે જ એ મંગળ પર વસાહત સ્થાપવા માંગે છે, જેથી માનવજાતનું અસ્તિત્વ ટકી રહે. અને એટલે જ એ ટેકનોલોજીથી માનવ ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે. તો આ બધી વાતોને જોડીને જોઈએ તો શું સમજાય છે? એલન મસ્ક ખાલી એક બિઝનેસમેન નથી. એ તો ખરેખર આવતીકાલના વિશ્વનું નિર્માણ કરી રહ્યા છે. એક એવા ભવિષ્યનું જે કદાચ અત્યારે આપણે કલ્પના પણ નથી કરી શકતા. અને આ વાત આખા વિશ્લેષણને એકદમ સચોટ રીતે સમજાવે છે. એટલે કે એ એવા લોકોમાંથી નથી જે કહે કે દુનિયા તો આવી જ છે, શું કરી શકીએ? ના, એ એવા વ્યક્તિ છે જે વિચારે છે કે દુનિયા આવી હોવી જોઈએ, અને પછી એને એવી બનાવવા માટે કામે લાગી જાય છે. તો ચલો, આજના વિશ્લેષણને એક સવાલ સાથે પૂરું કરીએ.
જો એક વ્યક્તિ આટલું બધું બદલી શકે તો વિચારો કે જો આવી વિચારસરણી આપણા બધામાં આવી જાય તો આપણું ભવિષ્ય કેટલું અલગ અને કેટલું અદ્ભુત હોઈ શકે. આના પર વિચારવા જેવું તો છે જ નહીં.